આપણે જે ઈચ્છીએ એ થાય એટલે સુખ, અને આપણે જે ઈચ્છીએ એ ન થાય એટલે દુઃખ. આ પ્રશ્ન વારે વારે પૂછી શકાય, કોનું સુખ નાનું અને કોનું દુઃખ મોટું? નમસ્કાર. એક પ્રશ્નથી શરૂઆત કરું. કોનું સુખ નાનું અને કોનું દુઃખ મોટું? ચર્ચા કરીએ. હું છું કમલેશ ત્રિવેદી. સેન્સવર્ડ્સ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આ પ્રશ્ન વારે વારે પૂછી શકાય અને એની સરસ મજાની ચર્ચા કરીને યોગ્ય જવાબ મેળવીએ તો મજા આવે. કોનું સુખ નાનું અને કોનું દુઃખ મોટું? જવાબ બહુ નાનકડો છે, આપણું. હંમેશા આપણી પાસે જે હોય ને, આપણને જે સુખ મળ્યું હોય ને, એ સુખ હંમેશા મોટા ભાગે આપણને નાનું જ લાગે. અને આપણી ઉપર કંઈ તકલીફ આવે કે આપણને દુઃખ પડે તો એ દુઃખ આપણને બહુ મોટું જ લાગે. આનાથી ઉલટું વિચારીએ કે સામેવાળાનું સુખ છે એ આપણને કેવું લાગે, રાઈટ? અને સામેવાળાનું દુઃખ આપણને કેવું લાગે? સુખની આમ તો વ્યાખ્યા ન આપી શકાય, દુઃખની પણ ના આપી શકાય, પણ એવું કહી શકીએ કે આપણે જે ઈચ્છીએ એ થાય એટલે સુખ, અને આપણે જે ઈચ્છીએ એ ન થાય એટલે દુઃખ. ઇંગ્લિશમાં એક બહુ સરસ કહેવત છે કે અધર સાઇડ ઇઝ ઓલવેઝ ગ્રીનર. સામે આપણને દેખાય એ બધું લીલું જ દેખાય, આપણી બાજુનું એ જોવાનો આપણી પાસે સમય નથી હોતો. સુખ માટે જ લોકો કેટલા દુઃખી થતા હોય છે. વિચાર કે જોઈએ છે સુખ, પણ એ જો સુખ મેળવવા માટે દુઃખી થવું પડતું હોય તો એ ખરેખર સુખ છે? દુઃખ સ્વાભાવિક છે હો, બધાને. સુખ માટે પ્રયત્નો કરવા પડે. દુઃખ દરેકને છે જ. સુખ કદાચ કોઈને છે કે નહીં ખબર નથી, છે અને એને ખબર છે એ પણ ખબર નથી, પણ દુઃખ તો દરેકને છે. અને એ પાછું પોતાનું દુઃખ એટલે આહા, કેવડું મોટું, કેવડી મોટી પીડા, કેવડી મોટી તકલીફ. કારણ કે આપણું દુઃખ આપણને હંમેશા મોટું જ લાગે. આ એક આપણી માનસિકતા છે, એક સાયકોલોજી છે, મનુષ્યની પ્રકૃતિ છે. પણ ખરેખર કોઈને દુઃખ પડે ત્યારે તમે એના જીવનમાં ડોકિયું કરો, નજીક જાઓ, એની સ્થિતિને સમજો તો ખબર પડે કે ઓહો, આના જેટલું દુઃખ તો કોઈને નથી. એમ તમે કોઈના સુખની વાત કરો તો એ સુખ એમને એમ મળ્યું હોતું નથી. એ સુખ માટે પણ એમને ઘણી બધી તપશ્ચર્યા કરી હોય, ઘણો બધો ભોગ આપ્યો હોય, ઘણું બધું જતું કર્યું હોય. આ શબ્દ બે જ છે, સુખ અને દુઃખ, પણ એ બહુ મોટી વાત છે, વિચારવા જેવી વાત છે. મનુષ્ય જીવનના હેતુઓ છે. એટલે તો કહેવાય છે ને કે સુખ દુઃખ મનમાં આણીએ. આ તો પરિસ્થિતિ છે, મનસ્થિતિ છે, બદલતી રહે. તો હંમેશા આપણને જે મળ્યું છે એનો આનંદ મેળવીએ, રાખીએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે કેટલા સુખી છીએ. એક બહુ સરસ કહેવત પણ છે કે દુનિયા जिसे कहती है जादू का खिलौना है, दुनिया जिसे कहती है जादू का खिलौना है, न मिले तो सोना है, न मिले तो मिट्टी है. જે નથી મળતું ને એ જ સોનાનું હોય, પણ સોનાનું મળી ગયા પછી એની કિંમત હોતી નથી. પ્રાપ્ત થઈ ગયા પછી એ વસ્તુની એટલી કિંમત હોતી નથી. આપણે કંઈ લેવું હોય ત્યારે એ લેવા માટે આપણો ઉત્સાહ, આનંદ હોય એ અત્યંત હોય, પણ એ વસ્તુ આવી જાય પછી ધીરે ધીરે આપણો ઉત્સાહ ઉત્સર્જો જાય છે. ત્યારે આપણને આપણી સુખની વ્યાખ્યા બદલી જાય છે. તો યાદ રાખવું કે આપણું સુખ એ બહુ મોટું છે અને આપણું દુઃખ બહુ નાનું છે.
આવી રીતે સામેવાળામાં યાદ રાખવાનું કે એમનું સુખ તો નાનકડું છે, બિચારાને માંડ મળ્યું છે, મળવું જોઈએ. અને દુઃખ બહુ મોટો દુઃખ છે, આપણે એને મદદ કરીએ. આટલું પરિવર્તન વિચારોમાં લાવીએ તો આપણી દ્રષ્ટિ બદલાય, આપણો દ્રષ્ટિકોણ બદલાય, જીવન જીવવાની નવી ઉર્જા મળે, આનંદ મળે. અને નાના નાના આનંદમાં પણ, નાની નાની ખુશીઓમાં પણ આપણને મોટું સુખ દેખાય. ખરેખર સુખી થવું હોય ને તો નીચે જોવું જોઈએ. એવા અસંખ્ય લોકો છે કે જેના માટે આપણી જિંદગી સ્વપ્ન હોય છે. જેમાં આપણી જિંદગી કોઈની જિંદગી જોઈને સપનું હોય, એમાં આપણી જિંદગી પણ કોઈનું સપનું હોય છે. પણ ફરીથી આપણે માનીએ છીએ ને કે આપણું સુખ નાનું, રાઈટ, અને બીજાનું દુઃખ નાનું. પણ ખરેખર આપણે વિચારીએ તો આપણું સુખ બહુ મોટું છે, બહુ મોટું છે. દુઃખ ખરેખર છે જ નહીં એમ કહી શકાય. તો આજના દિવસે સુખ અને દુઃખની આ નાનકડી વાત તમારી સાથે શેર કરી. આશા છે, વિશ્વાસ છે કે આ વાત, આ શબ્દ આપને સ્પર્શ્યા હશે. હવે જ્યારે પણ જીવનમાં ખુશી આવે ત્યારે માનજો કે બહુ મોટી ખુશી છે, ખૂબ સુખ આપ્યું છે ઉપરવાળાએ. અને દુઃખ આવે તો માનજો કે આ તો ખરેખર નાનકડું દુઃખ છે. અને કોઈના જીવનમાં દુઃખ જોવો ત્યારે જોજો કે ખૂબ મોટો દુઃખ છે, દોડીને તરત જવું. આ મારા વિચારો છે, મારી સમજણ છે, તમારી ન પણ હોઈ શકે. છતાં આપને આ વાત જો ગમી હોય તો મારી આ યુટ્યુબ ચેનલને ડેફિનેટલી લાઈક કરજો, શેર કરજો, મન મૂકીને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. કારણ કે મારું સુખ શું છે એ પણ મને ખબર છે અને મારું દુઃખ શું છે એ પણ મને ખબર છે. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.